નમસ્કાર રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। 1 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સાતમા પગાર પંચનો છેલ્લો એટલે કે 1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં 3% વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। તો કેન્દ્ર સરકાર બાદ સૌથી પહેલા દેશમાં રાજસ્થાન સરકાર દ્વારા પણ રાજસ્થાનના હજારો લાખો જે કર્મચારી પેન્શનર છે તેમના માટે પણ ડીએડીઆરમાં 3%નો વધારો કરીને 58% મોંઘવારી ભથ્થું કરી દેવામાં આવ્યું છે। ત્યારે કેન્દ્રના ધોરણે રાજસ્થાન જો સત્વર નિર્ણય કરે છે તો રાજસ્થાનની જેમ ગુજરાતમાં ઝડપથી ડીએ વધારો ચૂકવવામાં આવે તેવી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। તો જાણીએ આજના વિડીયોમાં આપણે થોડી વિગતવાર કે ગુજરાતના કર્મચારીઓ સી માંગ કરી રહ્યા છે અને સરકાર ક્યારે જે છે તે આ ડીએ વધારાની જે છે તે કહી શકાય કે કઈ જે જાહેર કરશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો કેન્દ્રના ધોરણે રાજસ્થાન સત્વરે નિર્ણય કરે છે। રાજસ્થાનની જેમ ગુજરાતમાં ઝડપથી ડીએ વધારો ચૂકવવા કર્મચારીઓની માંગ છે। તો કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો 1 ઓક્ટોબર 2025ના રોજ જાહેર કર્યો છે। ત્યારે ગુજરાત સરકારે પણ પડોશી રાજસ્થાન સરકારની માફક રાજ્યના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનર્સો માટે ડીએડીઆરમાં તાત્કાલિક વધારો જાહેર કરવા જોઈએ તેવી માંગણી કર્મચારીઓ તરફથી થઈ રહી છે। આપ સૌને જણાવી દઈએ કે રાજસ્થાન સરકાર દ્વારા કેન્દ્રના ધોરણે 3 ઓક્ટોબર 2025ના રોજ 3% મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2025થી જાહેર કરવામાં આવ્યું છે। કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું વધારે કે તરત જ રાજસ્થાન સરકાર પણ તેના કર્મચારીઓ માટે કેન્દ્રની પેટર્ન ઉપર મોંઘવારી ભથ્થું વધારી આપે છે। રાજસ્થાનની માફક ગુજરાતમાં પણ ડબલ એન્જિનની સરકારો છે, યાની કે એક જ પાર્ટીની ભાજપની સરકાર ચાલે છે। ત્યારે પડોશી રાજ્ય રાજસ્થાનની જેમ ગુજરાત સરકારના કર્મચારી, અધિકારીઓ અને પેન્શનર્સોને પણ તાત્કાલિક મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં વધારાનો લાભ મળવો જોઈએ। દિવાળી પર્વ આવી રહ્યું છે, એ સંજોગોમાં મોંઘવારીના સમયમાં રાજ્ય સરકાર ત્વરિત મોંઘવારી ભથ્થું ચૂકવવાની જાહેરાત કરે તો કર્મચારી, અધિકારીઓ, એમાંય ખાસ કરીને વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે રાહતરૂપ થાય તેમ છે। રાજ્ય સરકાર જો ઝડપથી આ અંગે નિર્ણય કરે છે તો કર્મચારીઓને વિશ્વાસ પણ સંપાદન કરી શકે તેમ છે, એમ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। આમ રાજસ્થાન સરકાર દ્વારા દિવાળી પહેલાં 3% મોંઘવારી ભથ્થું દેશમાં સૌપ્રથમ 1 જુલાઈ 2025થી જાહેર કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે પણ 1 જુલાઈ 2025 એટલે કે સાતમા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું વધારો જાહેર કરી દેવામાં આવે છે। ત્યારે હવે કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત રાજ્ય સરકારના જે છે તે કર્મચારીઓ પણ 3% મોંઘવારી ભથ્થું સરકાર ક્યારે વધારશે એના માટે કેન્દ્ર સરકાર સામે મીટ માંડીને બેઠા છે। એવી આશા છે કે આગામી 10 ઓક્ટોબરની આસપાસ જ્યારે ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠક મળવાની છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં, તો દિવાળીના તહેવારો પહેલાં ક્યાંક ને ક્યાંક મળનારી કેબિનેટ બેઠકમાં આ મોંઘવારી ભથ્થું જે છે તે જાહેર થઈ શકે છે અને કર્મચારીઓને જે મોંઘવારી ભથ્થાનો વધારો આપીને સરકાર દિવાળી પહેલાં જે છે તે આ કર્મચારીઓને દિવાળી સુધારવાનો પ્રયત્ન ચોક્કસથી કરશે। કારણ કે આગામી સમયમાં ડિસેમ્બર મહિનામાં જે છે તે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ કે મહાનગરપાલિકા હોય, બાકી રહેલ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય, આ તમામ ચૂંટણીઓ જે છે તે ડિસેમ્બર મહિનામાં આવવાની છે। તો ડિસેમ્બર મહિનામાં સરકારી કર્મચારીઓની નારાજગી સરકારને જે છે તે ભારે પડી શકતી હોવાથી સરકાર જે છે તે દિવાળી પહેલાં જ કેબિનેટની બેઠક કરી અને ત્વરિત નિર્ણય લેશે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।